ધોરણ 11 કાવ્ય 13 પરાજયની જીત. કાવ્યનો સાહિત્ય પ્રકાર ખંડકાવ્ય છે અને એમના સર્જકનું નામ પ્રહલાદ પારેખ છે. ગાંધીયુગના મૂર્ધન્ય કવિશ્રી ઉમાશંકર જોશીએ જેમની કવિતાને આંખ, કાન અને નાકની કવિતા કહીને બિરદાવી છે, એવા કવિ પ્રહલાદ જેઠાલાલ પારેખનો જન્મ ભાવનગરમાં થયો હતો. પ્રાથમિક માધ્યમિક શિક્ષણ દક્ષિણામૂર્તિ સંસ્થાના દ્રષ્ટિસંપન્ન સંચાલક નાનાભાઈ ભટ્ટ અને આચાર્ય હરભાઈ ત્રિવેદીની કેળવણી પામીને એ સંસ્કાર જીવનનો ઉત્તમ ગુણોનો વિકાસ થયો હતો. એ પછી ગુજરાત વિદ્યાપીઠ અને શાંતિનિકેતનમાં એમણે અભ્યાસ કરેલો. રવિન્દ્રનાથ ટાગોરના સંપર્કને કારણે એમનામાં કાવ્ય સર્જનની પ્રેરણા જાગી અને અભ્યાસ પૂર્ણ કર્યા પછી શિક્ષક તરીકેની નોકરીમાં જોડાયા હતા. એમનું આયુષ્ય ટૂંકું પણ કવિકર્મ અવિનાશી અજોડ. માનવ પ્રેમ અને પ્રકૃતિ પ્રેમ એમની કવિતાના મુખ્ય વિષયો રહ્યા છે. સૌંદર્યદર્શિતા, ઇન્દ્રિય ગ્રાહ્યતા, ઇન્દ્રિય વ્યત્યય, લયબદ્ધતાને કારણે એમની કવિતા અગાઉની કવિતાઓ કરતાં અલગ તરી આવે છે. એટલે ગાંધીયુગની કવિતાઓ કરતાં એમની કવિતામાં કંઈક જુદું જ સૌંદર્ય દેખાય છે અને એટલે ગુજરાતી સાહિત્યમાં સૌંદર્યલક્ષી કવિતાઓનું સર્જન કરી એમણે અનુગાંધી યુગનો પાયો નાખ્યો. આવા કવિની સૌંદર્ય દ્રષ્ટિ, એમનો પ્રકૃતિ પ્રેમ, એનો માનવ પ્રેમ અજોડ રીતે શબ્દબદ્ધ થઈને કવિતામાં વ્યક્ત થયો છે. કવિએ સૌની સામે જે સૌંદર્યની વાત કરી છે એ પણ નિરાળું સૌંદર્ય છે. કવિ અંધારાને પણ શણગારી શકે છે અને એ એમની વિશેષતા છે. બારી બહાર એ એમનો 1940માં પ્રગટ થયેલ કાવ્ય સંગ્રહ છે અને તેમાંથી આ ખંડકાવ્ય લેવામાં આવેલ છે. કાવ્યનું શીર્ષક પણ કેટલું સચોટ છે, પરાજયની જીત. અને કાવ્યનું જે વિષય વસ્તુ છે એ પણ ખૂબ જ પ્રેરણાદાયક, માનવ ધર્મને ચિંતતું, જીવનને ઉજાગર કરતું આ શીર્ષક છે. કાવ્ય 13 પરાજયની જીત એ પ્રહલાદ પારેખ દ્વારા લખાયેલ એક સફળ અને કલાત્મક ખંડકાવ્ય છે. આ ખંડકાવ્યના માધ્યમ દ્વારા પ્રહલાદ પારેખ આપણને જીવન સંદેશ આપે છે કે હિંસા અને શસ્ત્ર બળથી મેળવેલી જીત કરતા પ્રેમથી મેળવેલી જીત, બીજાના હૃદયને જીતવાની જે જીત છે એ ખરેખર ઉત્તમ છે. અને એ રીતે મેળવેલો વિજય એ વિજય છે. તમે સામેના વ્યક્તિના હૃદયને કેટલું જીતી શકો, એનો કેટલો પ્રેમ પામી શકો, એના ઉપર તમારા વિજયનો, તમારી જીતનો આધાર છે. વાત કંઈક એવી છે, કાવ્યનું જે કથાવસ્તુ છે એ કથાવસ્તુની શરૂઆત થાય એ પહેલાની થોડીક પૂર્વ ભૂમિકા કે રાજા અશોક, મગધ દેશનો રાજા, સમ્રાટ બનવાની એને લાલસા જાગે અને હિંસા અને શસ્ત્રબળના આધારે એક પછી એક રાજ્ય જીતતો જાય. જેમ જેમ રાજ્ય જીતતો જાય અશોક, તેમ તેમ વધુ ને વધુ પ્રદેશો સર કરીને સમ્રાટ બનવાની મહેચ્છા વધુ ને વધુ પ્રદીપ્ત બને. પરંતુ એમાં એક અવરોધ આવે. નાનકડું એવું કલિંગ રાજ્ય, અને કલિંગ રાજ્ય ઉપર રાજા રાજ કરે. રાજા અશોક એક કલિંગને એક ચિઠ્ઠી મોકલે કે કાં તો અમારે શરણે થઈ જાઓ અને કાં તો યુદ્ધ માટે તૈયાર રહો. રાજા અશોક દ્વારા મોકલાયેલી ચિઠ્ઠી વાંચી
અને કલિંગનો રાજા વિચારમાં પડી જાય, શું કરવું? પોતાના નગરજનોને બોલાવે, રાજ દરબાર ભરે, શું કરવું એનો નિર્ણય પ્રજાજનો પર છોડી દે છે. અને એવે વખતે બધા જ પ્રજાજનો જે કલિંગને પ્રેમ કરતા હોય, માતૃભૂમિને ચાહતા હોય, દેશાભિમાન જેની અંદર હોય, એવા બધા જ નગરજનો એકી અવાજે, એકી સુરમાં પોતાની વાત રજૂ કરે કે નહીં, આપણે રાજા અશોકને તાબે નથી થવું, આપણે યુદ્ધ કરવું છે. બધાને ખબર છે કે ક્યાં રાજા અશોક, એનું સૈન્ય, એની તાકાત, અને ક્યાં નાનકડું એવું કલિંગ, શસ્ત્ર અને સરંજામની બાબતમાં પણ કલિંગ અશોકની સામે વામણું પુરવાર થાય એમ છે. પણ નહીં, કલિંગના નગરજનો કલિંગને પ્રેમ કરે છે. દેશાભિમાન અને દેશદાજની ભાવનાથી ભરેલા એ કલિંગના પ્રજાજનો કહે છે કે અમે લડશું, મરશું, પણ જીવતે જીવ રાજા અશોકને કલિંગમાં નહીં પ્રવેશવા દઈએ. અને આવા પ્રકારના સંકલ્પ સાથે જ્યારે એ પ્રજાજનો યુદ્ધ માટેના લલકારને, રાજા અશોકના પડકારને ઝીલી લે છે. અશોક રાજા એમ વિચારે કે નાનકડું એવું કલિંગ મારી સામે થાય, મને યુદ્ધ માટે લલકારે, હવે તો કલિંગનો સર્વનાશ કરી દો. અને આ પ્રકારે રાજા અશોક અને કલિંગ વચ્ચે ઘમસાણ યુદ્ધ થાય. આ યુદ્ધની અંદર લાખો હજારો લોકો મૃત્યુ પામે છે. ભયાનકમાં ભયાનક આ યુદ્ધ થાય છે. અને એ યુદ્ધની અંદર કલિંગનો એક એક પ્રજાજન રાજા અશોકના સૈનિકોની સામે શૂરવીરતાથી લડે છે, જનૂનથી લડે છે, અને પોતાના કલિંગમાં રાજા અશોકના સૈનિકોને પ્રવેશતા અટકાવે છે. સૈનિકો, બાળકો, યુવાનો, વૃદ્ધો, માતાઓ આ બધા જ લડવા માટે નીકળી પડ્યા. એ બધા જ એક જ સંકલ્પ સાથે નીકળી પડ્યા કે કાં તો મરીશું અને કાં તો રાજા અશોકને મહાત આપીશું. અને એવા લલકાર સાથે, એવા જનૂન સાથે એ યુદ્ધમાં જોડાય છે. પણ મગધ સૈનિકો શસ્ત્ર સજ્જામ અને સંખ્યાબળની દ્રષ્ટિએ વિપુલ હોવાને કારણે ધીમે ધીમે કલિંગના નગરજનો જીવતા જીવ એ શબોમાં પલટાઈ જાય છે. કલિંગની હાર થાય, ત્યાંથી કથાવસ્તુ આપણું શરૂ થાય. કલિંગની હાર થાય છે અને રાજા અશોકની જીત થાય. અશોકના સૈનિકોની તીક્ષ્ણ તલવાર કલિંગના નગરજનો પર, કલિંગ નગરી પર ફરી વળે છે. ચારે બાજુ મૃતદેહો, મૃતદેહો, મૃતદેહો જોવા મળે. મોહલ્લામાં મૃતદેહો, ગલીઓમાં મૃતદેહો, રાજમાર્ગ પર મૃતદેહો જેમ તેમ પડ્યા છે. એના શરીરમાંથી લોહી નીતરે છે. કોઈનું ધડ જુદું છે, કોઈના મસ્તક જુદા છે, કોઈના હાથ જુદા, કોઈના પગ જુદા. ચારે બાજુ ભયંકર અને બેકાર એવું વાતાવરણ રચાઈ ગયું. લોહીની નદીઓ વહી ગઈ અને સૈનિકોએ વિજય મેળવ્યા પછી કલિંગમાંથી કોઈ બચ્યું નહીં. આખી કલિંગ નગરી, કિલોલ કરતી કલિંગ નગરી સ્મશાન જેવી શૂન્ય બની ગઈ. અને એવે સમયે સૈનિકો રાજા અશોકને જઈને પોતાના વિજયની વાત કરે કે આપણી જીત થઈ, કલિંગ હારી ગયું, કોઈ કરતા કોઈ જીવતું બચ્યું નથી. રાજા અશોક છાવણીમાં બેઠો છે. એને પણ અંદરથી, કારણ કે રાજા અશોકનું માનસ પણ હિંસાથી ભરેલું હતું. સમ્રાટ બનવાની લાલસા હતી. એને જોવું હતું કે જોયું મારા સૈનિકોનો પાવર, મારી તલવારની તાકાત. અને એ તલવારની તાકાત જોવા માટે અડધી રાત્રે
એ પોતાના સૈનિકો સાથે કલિંગની બજારની અંદર ફરવા નીકળે, જીતને જોવા માટે નીકળે કે મારા સૈનિકોએ કેવી જોરદાર જીત મેળવી છે, જોઉં તો ખરો એ વિજય કેવો છે. રાજા અશોક કેટલાક મશાલચીઓ, મશાલ ધારણ કરનારા પ્રકાશ માટે એમની સાથે જાય છે. પણ કલિંગ નગરીના રાજમાર્ગ પર, મહોલ્લામાં, રસ્તામાં જ્યાં જુઓ ત્યાં આડે દહડ શબો પડ્યા છે, માનવ મૃતદેહો પડ્યા છે, લોહી નીતરતા મૃતદેહો પડ્યા છે. પેલા સૈનિકો એ મૃતદેહોને આમ તેમ કરી અને રાજા અશોકને જવા માટેનો માર્ગ કરે છે. જુઓ, જીવતે જીવતો કલિંગના નગરજનોએ રાજા અશોકના સૈનિકોને પોતાના પ્રદેશ પર, પોતાની માતૃભૂમિ પર પગ મૂકવા ન દીધો, પણ મરેલા એ સબ મૃતદેહો પણ રાજા અશોકને જાણે કે પ્રવેશવા ન દેતા હોય એમ ચારે બાજુ વિખરાયેલી હાલતમાં પડ્યા છે. એક પછી એક શબને દૂર કરતા જાય, થોડો માર્ગ કરતા જાય અને રાજા અશોક ડાબી જમણી બે બાજુ જોતો જાય. ચારે બાજુ મૃતદેહો મૃતદેહો જ પડ્યા છે, નીતરતું લોહી પડ્યું છે. કલિંગને ચાહનારી પ્રજાનું લોહી પણ એ ધરતીમાં જાણે કે ઘમાસાણ કરી રહ્યું છે. અને એમ જોતો જોતો રાજા અશોક આગળ વધે, પોતાની વિજય ગાથા જુએ છે. પણ થોડોક આગળ વધે ત્યાં એનું કઠણ હૃદય તૂટી જાય. એની અંદર રહેલી હિંસા, એની અંદર રહેલું શસ્ત્રબળ, આ બધાના એના અર્થો પરિવર્તિત થઈ જાય. રાજા થોડેક સુધી આગળ જાય છે. હવે આખા કલિંગ નગરને જોવા માટે, જે જીતનો જશ્ન માણવા માટેની એની મહેચ્છા હતી, એ વચ્ચે જ પૂરી થઈ જાય. રાજા અશોક સૈનિકોને રોકે છે કે સૌ ઊભી જાઓ, હવે આગળ નથી જવું, પાછા વળી જાઓ. રાજાનો આદેશ. પેલા મશાલતીઓ વિચાર કરે છે, શું થયું રાજાને, કેમ કલિંગના રાજમાર્ગ સુધી પહોંચ્યા નહીં? પણ રાજા અશોક હવે આગળ વધી શકે એમ નથી. હિંસાથી ભરપૂર ભરેલો રાજા અશોક, એની અંદર વિચારો જાગે કે આ જીત છે, આને જીત કહેવાય? મેં કોના પર જીત મેળવી? એક જળ પ્રદેશ પર જીત મેળવી? અહીં તો કોઈ માણસ નથી, કોઈ જીવતું નથી. મારી જીત આ કહેવાય? જીવતે જીવ માણસને મારીને, એનું લોહી વહેડાવીને, હિંસકતા આચરીને હું વિજય મેળવું, એ વિજય છે ખરો? અહીં મેં શું જીતું? માત્ર પ્રદેશ, માત્ર ભૂમિભાગ. મેં કોઈ માણસના હૃદયને પ્રેમથી જીતું નથી. તો મારો વિજય હું મારી મેળે બનાવું તો થાય. અહીં તો મારા સૈનિકોને મારા સિવાય કોઈ નથી. મારે કોને બતાવવું? કલિંગના નગરજનોને. પણ કલિંગને પ્રેમ કરનારા નગરજનો તો જીવતે જીવ સબમાં, મૃતદેહોમાં પલટાઈ ગયા. નહીં નહીં, આગળ નથી વધુ, એવું મનમાં વિચાર ઘમસાણ ચાલે છે. રાજા અશોક પાછો વળી જાય, શિબિરમાં આવે, માથું પકડીને બેસી જાય, વિચારે છે જયનો અર્થ, વિજયનો અર્થ. અને એને થાય કે નહીં, જે જીતે નવ જીત્યા મનુજ હૈયા, એ જીત જીત નથી. જે જીતથી તમે માણસનું હૃદય ન જીતી શકો, એ જીતને જીત ન કહેવાય. એ તો દમન કહેવાય, એ તો હિંસકતા કહેવાય, પશુતા કહેવાય, બર્બરતા કહેવાય. નહીં, આવી જીતનો કોઈ અર્થ નથી. અને હું વિજય ગણું છું, પણ બીજાની દ્રષ્ટિએ વિજય નથી.
મેં મૃતદેહો પર વિજય મેળવ્યો છે, જીવતે જીવ કોઈના હૃદય પર મેં વિજય નથી મેળવ્યો. જે જીતથી કોઈ નવસર્જન ન થાય અને વિનાશ વિનાશ જ થાય એ જીત જીત નથી, હાર છે, હાર નક્કી. અને આજે અમને ખબર પડી કે તલવારની ધારથી પ્રદેશ જીતી શકાય, માનવ હૃદય નહીં. રાજા અશોકના હૃદયમાં પરિવર્તન આવે. કલિંગ રાજા અશોકના હૃદય પરિવર્તનમાં નિમિત્ત બને છે. અને રાજા અશોક, હિંસકતાથી ભરેલો રાજા અશોક, શસ્ત્ર અને સૈનિક બળે રાચતો રાજા અશોક પ્રેમના માર્ગે આગળ વધે, ધર્મના માર્ગે આગળ વધે, લોક કલ્યાણના માર્ગે આગળ વધે. અને એ વિચારે છે કે નહીં, હવે મારે કલિંગ નથી જોતું, હવે આજથી આ તલવારને મ્યાનમાં રાખવી છે. તલવારની ધારથી કોઈને દબાવી શકાય, પણ તલવારની ધારથી કોઈના પ્રેમને જીતી શકાતો નથી. તલવાર ક્યારેય પ્રેમનું સર્જન કરી શકતી નથી. એ તો વિનાશ નોતરે છે, એ તો કાપે છે, વાઢે છે. આ લોહિયાળ વિજય જોયા પછી રાજા અશોકનું જે હૃદય પરિવર્તન થઈ જાય અને રાજા અશોક વિચારતો વિચારતો દેવતાઓને પ્રાર્થના કરે કે આજથી મારા હાથમાં તલવાર નહીં પણ ધર્મની ધજા રહેશે, લોક કલ્યાણના કાર્ય કરીશ. અને આજ સુધી મેં જે નરસંહાર કર્યો છે, માનવ સંહાર કર્યો છે, એ બધા જ માનવ સંહારનો પસ્તાવો, એ પાપમાંથી મુક્ત થવા માટે એ રાજા અશોક ધર્મના માર્ગે વળે છે. અને અડધી રાત્રે કલિંગના વિજયને જોવા નીકળેલો અને અડધી રાત પછીના મંથન બાદ રાજા અશોકમાં જે આમૂલ પરિવર્તન આવ્યું, એ આમૂલ પરિવર્તન આ કાવ્યમાં નિરૂપાયું છે. અને એવે સમયે પૂર્વમાં જોયું તો જાણે કે સૂર્ય ઉદય થયો હોય અને નવ મંજરી, નવી ચેતના, નવો પ્રકાશ, નવી ઉર્જા પથરાતી હોય. આકાશમાં પણ નવી ઉર્જા, રાજા અશોકના મનમાં પણ નવી ઉર્જા. એની સાથે આ ખંડકાવ્યનો અંત આવે છે. અને કવિ પ્રહલાદ પારેખ આ ખંડકાવ્યના માધ્યમ દ્વારા આપણને સૌને સંદેશ આપે છે કે સાચી જીત પ્રેમમાં રહેલી છે. પ્રેમ જેવું શસ્ત્ર જ હૃદયને જીતવામાં સફળ થાય છે. પ્રેમથી જ બીજાના હૃદયને જીતી શકાય, શસ્ત્રથી નહીં. અને એના દ્વારા આપણને કહે છે કે આ દુનિયામાં એક માણસે બીજા માણસને પ્રેમપૂર્વક મળવું જોઈએ, પ્રેમપૂર્વક બીજાના હૃદયને જીતીને પોતાનો વિજય એને હાંસલ કરવો જોઈએ. શસ્ત્રથી કે યુદ્ધથી જીવનમાં આગળ વધી શકાતું નથી. યુદ્ધના માર્ગે નહીં, માણસે બુદ્ધના માર્ગે, કલ્યાણના માર્ગે, કરુણાના માર્ગે, પ્રેમના માર્ગે આગળ વધવું જોઈએ. એવો સંદેશ આ કાવ્યની અંદર નિરૂપાયો છે. પરાજયની જીત ખંડકાવ્યનો આપણે શબ્દસહ પરિચય મેળવીએ. થયું ખતમ યુદ્ધને શકલ શોર તેનો શમ્યો, કલિંગ પડ્યું અશોક નૂપ પામ્યો છે જય, ભયંકર હતી લડાઈ શહુનાદ શસ્ત્રો તણા, ભયાનક હતા કૃતાંત કરતો તહી તાંડવ. રાજા અશોક અને કલિંગ વચ્ચે યુદ્ધ થયું, ભયાનક યુદ્ધ થયું, લોહિયાળ યુદ્ધ થયું. અને યુદ્ધ પૂરું થઈ જાય ત્યાર પછીની પરિસ્થિતિનું પ્રહલાદ પારેખે આ કાવ્યમાં વિષય વસ્તુ નિરૂપ્યું છે કે થયું ખતમ, ખતમ એટલે પૂર્ણ, યુદ્ધ, યુદ્ધ પૂરું થઈ ગયું. ને શકલ, શકલ એટલે સમસ્ત, બધો, શોર એટલે અવાજ, મારો, કાપો, બચાવો. આવા જે અવાજો હતા એ બધા અવાજો શમી ગયા, શાંત પડી ગયા, બંધ થઈ ગયા. યુદ્ધ પૂરું થઈ ગયું ને બધા જ અવાજો શાંત પડી ગયા. તલવારની ધારના અવાજો, તલવાર અને ઢાલના અવાજો, માનવની ચીચિયારીઓ, આ બધા જ અવાજો શાંત થઈ ગયા. એક આખું વાતાવરણ બેકાર થઈ ગયું. કલિંગ પડ્યું, પડ્યું એટલે હારી ગયું.
કલિંગની હાર થાય છે. અશોક નૃપ, નૃપ એટલે રાજા, ભૂપ એટલે પણ રાજા, અને અશોક રાજા પામ્યો છે જય, અને અશોક રાજાનો વિજય થાય છે. કલિંગની હાર થાય, અશોક રાજાની જીત થાય છે. ભયંકર હતી લડાઈ. આ લડાઈ કેવી હતી? ભયંકર હતી. એક બાજુ કલિંગના પ્રજાજનો પોતાની માતૃભૂમિને બચાવવા માટે એ અશોક રાજાની શરણાગતિ સ્વીકારવા તૈયાર નહોતા. નહીં, જીવતે જીવ મારી માતૃભૂમિ પર કોઈને પગ નહીં મૂકવા દઈએ. આવી તાકાત અને ત્રેવડ કલિંગના નગરજનોમાં, એના લોહીના બુંદે બુંદમાં ભળેલી હતી. અને એટલે ભયંકર લડાઈ થઈ. રાજા અશોકના સૈનિકો વિજય મેળવે. કલિંગ જેવું નાનકડું રાજ્ય, એના નગરજનો અમારી સામે થાય. અને એટલે એને બતાવી દેવું છે અમારું પાણી, અમારી તાકાત, અમારી શક્તિ. અને એ કારણે અશોક રાજાના સૈનિકો પણ હિંસક બન્યા હતા. અને એટલે માનવ સંહાર નિર્દયતાથી થતો હતો. પશુતા ચારે બાજુ છવાયેલી હતી. એટલે ભયંકર લડાઈ હતી. ખૂબ જ દર્દનાક લડાઈ થઈ. સહુનાદ શસ્ત્રો તણા, ભયાનક હતા. સહુનાદ એટલે બધું નાદ, નાદ એટલે અવાજ. બધા જ અવાજો, શસ્ત્રોના બધા જ અવાજો પરસ્પર લડે. એટલે એમાં શસ્ત્ર સાથે શસ્ત્ર અથડાય, બચાવમાં અથડાય, પરસ્પર મારવામાં અથડાય. અને એને કારણે શસ્ત્રો અથડાતા હતા. એના અવાજો પણ ભયાનક હતા, ભય ઉપજાવે હતા. અને એટલે કે છે કે કૃતાંત કરતો તહી તાંડવ. તાંડવ એટલે ભગવાન શિવનું એક નૃત્ય છે, એનું નામ છે તાંડવ. ભગવાન શિવ જયારે ગુસ્સે થાય ત્યારે તાંડવ નૃત્ય કરે. ધરતી ધૂણવા લાગે, ધ્રુજવા લાગે, ભયાનક હોય. કૃતાંત એટલે યમ, કાળ, કૃત વત્તાંત. અને ચારે બાજુ જાણે કે યમરાજ આ તાંડવ કરતો હતો, નૃત્ય કરતો હતો. ખોફનાક નૃત્ય હતું. ચારે બાજુ યમરાજા કેમ નૃત્ય કરતો હતો? તો કે ચારે બાજુ જીવતા જીવ માણસો પડવારમાં જ લાશ બની જતા હતા. મૃતદેહમાં માણસ ફેરવાઈ જતો હતો. ચારે બાજુ મૃતદેહો મૃતદેહો હતા. એટલે યમરાજા જાણે કે નૃત્ય કરી રહ્યો હોય, તાંડવ નૃત્ય એવું લાગતું હતું. બધાય મધુર સ્વરો જીવનના ગયા હતા ડૂબી. પ્રચંડ અતિ યુદ્ધના ગરજતા મહાનાદમાં. અને જીવનના બધાય મધુર સ્વર, પ્રેમાળ સ્વર, એકાબીજા તરફનો પ્રેમભાવ, એકબીજા તરફનું મધુર હાસ્ય, એકબીજા તરફ કલોલની ભાવના, આનંદની ભાવના, આ બધા જ જીવનના જે પ્રેમ, કરુણા, દયા, આ બધા જ ભાવો, માનવીય ગુણો, માનવીય ભાવો એ શાંત બની ગયા હતા. ક્યાંય દેખાતા નહોતા, શમી ગયા હતા. એ કહે છે કે બધાય મધુર સ્વરો જીવનના ગયા હતા ડૂબી. જીવનના બધા જ મધુર સ્વરો ડૂબી ગયા હતા. ક્યાંય પ્રેમ નહોતો, ક્યાંય અહિંસા નહોતી, ક્યાંય કરુણા નહોતી, ક્યાંય એકબીજાને મદદરૂપ થવાની ભાવના નહોતી. મારવાની ભાવના હતી, કાપવાની ભાવના હતી. મારો, કાપો, આવા પ્રકારના નાદો સંભળાતા હતા. એટલે જીવનના મધુર સ્વર બધા જ ડૂબી ગયા હતા. બધા જ જાણે કે અલોપ થઈ ગયા હતા. પ્રચંડ અતિ યુદ્ધના ગરજતા મહાનાદમાં. એ બધા મધુર સ્વર કેમ ડૂબી ગયા? તો કે પ્રચંડ એટલે ભયંકર, ભયંકર, અતિ, ખૂબ જ ભયંકર યુદ્ધના ગરજતા મહાનાદ. ખૂબ જ ભયંકર યુદ્ધનો જે એટલો મોટો અવાજ આવતો હતો, એટલો મોટો શોર થતો હતો કે એમાં જીવનના ઝીણા ઝીણા મધુર સ્વરો ક્યાંય દેખાતા નહોતા. ચારે બાજુ હિંસકતા હતી, ચારે બાજુ પશુતા, પાશવી વૃત્તિ ચારે બાજુ જાણે કે ફરતી હતી, અટહાસ્ય કરતી હતી.